જય શ્રી કૃષ્ણ બધા અમે તો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ અમે તો ધોરણ 12 સ્ટેટ તમારી સેકન્ડ એક્ઝામ છે બરાબર છે એમાં તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે તમને બોર્ડની એક્ઝામમાં અને આમાં બંનેમાં ખૂબ કામ લાગવાનું છે રાઈટ તો ચાલો શરૂઆત તો યા મિત્રો આ છે તમારું બરાબર છે સેકન્ડ એક્ઝામનું લાસ્ટ યરનું પેપર 2 બરાબર છે 2024નું પેપર છે ઓકે અને આંકડાશાસ્ત્ર 3 કલાક ઇગ્નોર ના કરતા સેકન્ડ એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે કારણ કે હું જે છે એ જ પેપર મોકલીશ જે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય વેરીફાઈડ કરેલા હોય બરાબર છે બોર્ડ માટે તમારા ખાસ ઇમ્પોર્ટન્ટ હોય ઓકે આવતીકાલની એક્ઝામ થતો જ્યારે તમારી સેકન્ડ એક્ઝામ છે ત્યાર માટે આ પેપર બનશે લેટ્સ સ્ટાર્ટ શરૂઆત કરીએ જો સૌથી પહેલાં એક વસ્તુ જો આ શું છે બધાને આમાંથી પણ જો સપોઝ હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે તમને કોઈ એવું દેખાય કે જે સ્વાધ્યાયની બહાર છે તો એને ઇગ્નોર કરજો અને એ જ ઇગ્નોર લેવાના કે જે સ્વાધ્યાયની અંદર હોય એટલે કે તમારા આ સેક્શન એ અને સેક્શન બી બરાબર છે આ બંને સેક્શનના એ જ સવાલો કરવાના કે જે સેક્શન એ અને બી ચોપડીના સ્વાધ્યાયમાં હોય ઓકે ચાલો આગળ જોઈએ તો આમાં શું હોય હું દરેકના જવાબ તો હું તમને કહીશ ને કારણ કે અહીંયા દાખલા ગણવા પડશે રાઈટ તો હું તમને ખાલી સમજાવી શકું કે ભાઈ એક વસ્તુનો આધાર ભાવની સરખામણીમાં 4.5 ગણો વધે તો સૂચકાંક કેટલો થાય બરાબર છે 4.5 ગણો છે જે વધે છે સૂચકાંક તો ભાવ આધાર જે છે આપણે પ્રાઇસ અને ભાવ આધાર વર્ષની વચ્ચે આઈ બરાબર શું છે જે આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ એ જે સૂત્ર છે એના ઉપર છે ગણી શકાય આ શું છે ભાઈ ઓકે તો આ તમારે લાસ્પિયર પાસે અને ફિશર આ ત્રણેયનું કોમ્બિનેશન ખાસ કરીને કરી જવાનું છે ઓકે લાસ્પિયર પાસે અને ફિશર આ તમને આવડતું હશે કે આ જે છે પાસેનું બરાબર FIF આપ્યું છે ઓકે તો નીચેના પૈકી કયું વિધાન સાચું થશે નીચે પૈકી આરની કિંમત કઈ કિંમત શક્ય છે જો આરની કઈ કિંમત શક્ય નથી તો -1.07 -0.5 0 અને 0.99 ઓકે તો આ તમારે ખાસ કરીને નોટ કરવાનું છે પછીનું હું વાત કરું તો એમાં શું આવશે આ જવાબ આવશે કેમ કારણ કે -1 થી +1 જે છે આરની જે છે વેલ્યુ હોય ઓકે નેક્સ્ટ જો હું વાત કરું આરનો વિસ્તાર જો એની નીચે જ પૂછી લીધો એણે એ સવાલ ઓકે ચલો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાંક કયા કિસ્સામાં ત્રુટિ એટલે શું બરાબર ત્રુટિ એટલે y કેપ માઇનસ વાય એટલે એને કહેવાય ત્રુટિ હવે y કેપ માઇનસ વાય શોધી લેવાનું y માઇનસ વાય કેપ આપ્યું છે વાય કેપ માઇનસ ઓકે સોરી વાય માઇનસ વાય કેપ એ તમારો જવાબ થઈ જશે પછી જો હું વાત કરું આગળ r બરાબર 0.8 હોય સાપેક્ષણના કુલ ચલનો કેટલા ભાગ મોડલ દ્વારા નિયત સંબંધ મોડલ દ્વારા સમજાવી શકાય 0.8 છે એટલે 80%. ચલો નેક્સ્ટ જો હું વાત કરું સામયિક શ્રેણીનું નિરપેક્ષ ચલ t તમારો થઈ જશે પછી મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં મોસમી ઘટક કીધું છે એટલે કે નિયમિત ફેરફાર મોસ્કી દીર્ઘકાલીન તો ના અનિયમિત પણ ના નિયમિત ફેરફાર પછી જો વાત કરું પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 વચ્ચેની સંખ્યાઓ એક સંખ્યા આદત છે કે તે પસંદ કરવામાં 5નો ગુણક હોય 5ની ગુણક હોય 1 થી 20 કીધું છે 0 થી 20 નહીં 5 10 15 અને 20 આ 4 થઈ ગઈ બરાબર છે 5નો ગુણક હોય એની સંખ્યા ફરીથી 1 અને 20 વચ્ચેની તો આઈ થિંક 3 આવશે બરાબર 3 ભાગ્યા 20 કરીએ તો જવાબ નહીં આવે તો 4 ભાગ્યા 20 કરીશું તો શું આવશે ભૈયા તો કે 1/5 અહીંયા આપેલો છે તો આ થોડું લોજિક દોડાવવાનું કે 20ને ગણવું છે કે નહીં તો આમાં ગણવાનું છે યુના વિશેષ ટૂંકગણ જે છે આ ઘટનાને કઈ ઘટના કહેવાય તો આ ઘટનાને કઈ ઘટના કહેવાય તો આ છે ચોક્કસ ઘટના ઓકે ચોક્કસ ઘટના છે કે પછી અશક્ય ઘટના છે આ તમારે મને કમેન્ટ કરવાની છે ઓકે ચલો પછી જો હું વાત કરું નીચામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે સતત ચલનું ઉદાહરણ તો કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા દિવસોનું મહત્તમ તાપમાન કુટુંબમાં બાળકોની સંખ્યા તો સતત ચલ કીધું છે તો આ તમારો આવશે બાળકોની સંખ્યા એક દ્વિપદી વિતરણને 5 મધ્યક અરે આ મધ્યક અને વિતરણનું સૂત્ર એકદમ ઇઝી છે બરાબર 0.5થી નીચે હોય બરાબર છે તો તમારું ધન નહીં તો ઉપર એ તમારે જોવાનું છે ઓકે n બરાબર 4 p બરાબર 1/2 પ્રાચલ દ્વિપદી વિતરણ xની મહત્તમ કિંમત કઈ બનશે તો આ પણ તમારે ઇઝી છે પ્રમાણિત ચતુર્થક વિચલનની કિંમત લગભગ પછી સામે કેટલા ટકા અવલોકનો p પ્લસ પર ઓકે તો જો આ તમારે ખાસ કરીને મેં તમને કીધું હતું IMP ક્વેશ્ચનનો વિડીયો મોસ્ટ IMP છે જોઈ લેવાનું બરાબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું ટ્રાય કરીશ નહીં તો જોઈ લેજો ખાસ કરીને હું તમને કહું છું બરાબર મ્યુ પ્લસ માઇનસ થીટા બરાબર છે આ તમારે ખાસ કરીને જે સિગ્મા પ્લસ માઇનસ સિગ્મા પછી 2 મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા તો આ જે છે તમારે ખાસ કરીને કરવાનું છે ઓકે તો આમાં તો ખેર તમારું 68 26 જ આવશે પણ હું તમને કહું છું આખું કરી જજો 2નું પણ 3ની પણ બરાબર છે પોઈન્ટવાળા છે એમનું પણ ઓકે ચલો એક પ્રમાણે વિતરણમાં n આપ્યું છે
99 જો આવી ગયું ને, તો એ તમારું ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે. એ આખો ફકરો જ આખો તમારી થિયરી રાઇટ પીડ ઉપર જે આપી છે ને એ તમારે કરી જવાની. -2નું આ જે છે અંતરાલ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ, એમાં તમારે ચેન્જીસ કરવાનો હોય તો અંતરાલ સ્વરૂપ કીધું છે તો પ્લસ માઇનસ થઈ જશે, બરાબર છે. તો આ -2.02 જે હોય અને આમાંથી -2.02 અને જે છે પ્લસ કરીએ તો 2. ઓકે, તો આઈ થિંક આ જ આવશે, બરાબર છે. આઈ થિંક આ આવશે પ્લસ માઇનસ પ્લસ હોય, માઇનસ પ્લસ, હા માઇનસ અને પ્લસ, ઓકે ડન. તો આ જ આવશે સી. જો વાય બરાબર આટલા આપી દીધા છે, એક્સ ટેન્સ ટુ માઇનસ છે તો વાયની અનુલક્ષી હોય તો -3 નહીં તો કહી દેવાના, જે આવે જવાબ. પછી એફ આપી દીધું છે, એનું વિકલિત પૂછ્યું છે, એકદમ ઇઝી છે. પછી જો વાત કરું માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર પૂછ્યું છે, ઓકે, તો એકદમ ઇઝી. પછી આ તમારા જે છે સેક્શન બી છે, જસ્ટ નોટ ઇટ. આમાંથી જે સેક્શન તમારા બીમાં હોય, બરાબર છે, સેક્શન બી સ્વાધ્યાયનો, તમારી બુકનો, બરાબર, બુકનો, એ જ તમારે કન્સિડર કરવાનું. જો કે બધા એ જ છે મોસ્ટ ઓફ, એ જ તમારે લેવાનું, બરાબર છે. તો યસ, આ તમારે ખાસ કરીને જોઈ લેવાનું. ઓકે, ચલો. સેક્શન સી છે સૂચક, આ તમારે ખાસ કરીને જોઈ લેવાનું થિયરીમાં. સૂચકાંકની રચનામાં ભાર એટલે શું, ભારના પ્રકાર કયા, મોસ્ટ આઈએમપી સવાલ છે આ, મોસ્ટ આઈએમપી આ વખતે હોઈ શકે છે, કાર્લ પિયર્સન વાળું. પછી વાત કરું તો વિચલન શોધવાનું છે, સામયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવો ઇન ધ સેન્સ તમારે 2 લીટી લખવાની એની, બરાબર. પછી આખું પી ઓફ બી ઇક્વલ ટુ 2p/a/b, બરાબર છે, ઇક્વલ ટુ 0.4 કીધું છે, ઓકે. તો p/a તમારે શોધવાનું છે ને, p/a/b શોધવાનું છે, ઓકે. એકદમ ઇઝી છે, આ તમારે શરતી સંભાવના આપી છે. પછી બર્નોલી પ્રયત્ન મોસ્ટ આઈએમપી સવાલ છે. અંતરાલ સામીપ્ય અંતરાલ, બહુપદીનું લક્ષનું પ્રમાણિત સ્વરૂપ. આઈ થિંક આ મેં તમને જોઈ લેજો, ચેક કરજો, સ્વાધ્યાયમાં હોય તો જ કરજો. પછી વાત કરું આમાં f'0 કીધું છે, એકદમ ઇઝી. પહેલાં f'0 તમારે શોધ લેવાનું, બરાબર. પછી f'0 શોધવાનું, એકદમ ઇઝી. ચલો, મતલબ એમાં શું કરવાનું ખબર છે, પહેલાં f(x) આપ્યું છે તો f'(x) શોધો, પછી f'(x) શોધો, પછી આ જે મળ્યું એમાં 0 વેલ્યુ મૂકો. ડાયરેક્ટ એમ ના કરતા, ડાયરેક્ટ 0 વેલ્યુ. 1000 વ્યક્તિઓના એક સમૂહમાં આ તમને વંચાતું નહીં, હું તમને વાંચી દઉં. 1000 વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓની ઊંચાઈના અવલોકનોનું મધ્યક 165, વિચરણ 100 સેન્ટીમીટર² છે. આ વ્યક્તિઓની ઊંચાઈનું વિતરણ પ્રમાણે વિતરણને અનુસરે છે. આ માહિતી પરથી ત્રીજો દશાંશક એટલે D3 અને 60મો શતાંશક એટલે P60 તમારે શોધવાનું છે, એનું અર્થઘટન કરવાનું છે, ઓકે. એકદમ. અને આ તો દાખલો કરીને જ જજો, બરાબર છે. આ બેઠા દાખલા છે, એનો આન્સર પણ શાયદ 1/6 જ અહીંયા લખેલો છે, જે મેં શાયદ ઉદાહરણનો દાખલો છે, બરાબર, જમણી બાજુના પેજ ઉપર. તો આ તમારો જે છે દાખલો મોસ્ટ આઈએમપી છે. ડોન્ટ ઇગ્નોર ધીસ સમ ઇવન ફોર યોર બોર્ડ એક્ઝામ. આ તમને દરેક વખતે લગભગ જોવા મળતો હોય છે, મોસ્ટ આઈએમપી છે. રેફ્રિજરેટર બનાવતી એક કંપની 10,000 રૂપિયા રાખે છે. એક રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ આપી લીધો છે, અને કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય, તો મહત્તમમાં f'(x)નું વેલ્યુ શું આવે અને f'(x)ની વેલ્યુ શું આવે એ તમારે ખાસ કરીને જોવાનું છે, ઓકે. ચલો, પછી જો વાત કરું આગળ સેક્શન એફ, ઓકે. જો અહીંયા કંઈક ઇશ્યુ છે, ઓકે. જો અહીંયા 39 પૂરા થયા ને બ્રધર, તો અહીંથી 53 થઈ ગયા, તો એનું એક પેજ શાયદ નીચે જતું રહ્યું છે, તો પહેલાં એ કવર કરીએ. યસ, આ જો 40 સેક્શન ડી, ઓકે. લાસ્ટ પિયરના પાસેના સૂચકાંકનો ગુણોત્તર આટલો જ, ફિશરનો સૂચકાંક શોધો, બરાબર છે. અને લાસ્ટ પિયર પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4.4/5 આપ્યો છે, અને ફિશરનો 150 આપી દીધો છે. તો તમારું લાસ્ટ પિયર અને પાસેનો જ શોધો, અને પાસેનો સૂચકાંક તો લાસ્ટ પિયર મળી જ જશે. તો કંઈ નહીં, આ બંનેનો સરવાળો કરીને એકદમ ઇઝી છે, બરાબર. આપણું જે સૂત્ર છે ઔદ્યોગિક કામદારના જીવનના એક મળી જશે, આનાથી તમને ઇક્વેશન મળી જશે. ઇક્વેશન મળી જાય એટલે તમારો દાખલો સોલ્વ. ભારની માહિતી આપી છે, સહસંબંધાંક શોધવાનો છે, બરાબર. આઈ આપી દીધો છે, ડબલ્યુ આપી દીધો છે. આગળ તમને ખબર હોવી જોઈએ કયું સૂત્ર વાપરવાનું છે. પછી જો આ મસ્ત દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે, વાયનું વિચરણ એક્સનું વિચરણ, બરાબર છે. તો s² આપી દીધું છે, વાયનું એટલે s1 s2 sy s1 sx મળી જશે, x y y x - x બાર y - y બારનો સિગ્મા આપે, તો આખું બેઠું સૂત્ર છે પહેલું. પછી તો વાત કરું આગળ, અહીંયા માહિતી આપી છે આખી, તમને બેઠી માહિતી આપી છે, n x x y - x²
अपॉन एक्स वाय, हाँ બધા એ જ માહિતી આપી છે, સિગ્મા એક્સ સિગ્મા વાય, તો એ જ છે મેં આખી સૂત્ર બેઠું મૂકવાનું છે. નિષ્ક્રિયતાનો આંક બરોબર છે, આર સ્ક્વેર વિશે પૂછ્યું છે. પછી જો વાત કરું એક સામયિક શ્રેણી માટે n બરાબર 8 સિગ્મા વાય સિગ્મા ટી વાય, તો વલણનું સૂત્ર સિગ્મા ટી તમારે શોધવાનો છે. કઈ રીતે શોધશો? n આપી દીધું છે ને 8, 1 2 3 4 5 6 7 8 બરોબર. આ બધું મેં તમને આઈએમપીમાં કીધું છે. આ મોસ્ટ આઈએમપી છે, તમને જોવા મળશે. આ પણ મોસ્ટ આઈએમપી છે, તમને જોવા મળશે. પછી તો વાત કરું અહીંયા રેસ્ટોરન્ટમાં ડિનર કરતા પીઝા યુવક મોસ્ટ આઈએમપી છે, જોવા મળશે. 3 કરી દેજો. દ્વિપદી વિતરણના ગુણધર્મો મોસ્ટ આઈએમપી. યાદચ્છિક ચલ વિશે પૂછ્યું છે. જો એફ આપી દીધો છે તો તેની કિંમત માટે એફ ડેશ એક્સ કઈ કિંમત માટે, તો પહેલાં એફ ડેશ એક્સ શોધો, એફ ડબલ ડેશ એક્સ શોધો. જે વસ્તુ આવે એને સામે મૂકી દો એટલે તમને એક્સની મળી જશે વેલ્યુ. એકદમ ઇઝી દાખલા છે. પછી જો વાત કરું શહેરને મોલ પ્રમાણે વિતરણ આપે છે 800 ને 200. મ્યુ તમને 800 આપી દીધો છે અને તમને સિગ્મા આપી દીધો છે 200 બરોબર છે. તો એના હિસાબે તમારે શું કહે, ખરીદી રકમ 850ની બસ 1200ની વચ્ચે હોય અને 600થી 750ની વચ્ચે હોય, એ તમારે શોધવાની છે. અને હવે આગળના પેજ ઉપર જોઈ લઈએ. બસ એ બે જ શોધવાની છે, એટલે ઇઝી જ છે દાખલો. પછી જો વાત કરું આગળ સેક્શન એફ જોયું. ઓકે, આપણે સેક્શન એફ જોઈએ. લાસ્ટ પેર પાસે ફિશરનો સૂચકાંક છે. શું છે? વર્ષ આપી દીધા છે, એકમ કિગ્રા, ક્વિન્ટલ, ડઝન. તો એકમ ચેન્જ કરવાના છે. ઓકે, તો આમાં એકમ ચેન્જનો દાખલો પૂછેલો છે તમારો, જોઈ લેજો. સ્ક્રીનશોટ પાડી દેજો, મે બી તમને દેખાતું હોય તો. 20 કિગ્રા, ક્વિન્ટલ, ડઝન. 80 20 2048 120 24 2872 5 2400 ગ્રામ, 5 કિગ્રા હતું ઉપર, 2400 ગ્રામ, 10 કિગ્રા 30 નંગ, 7 કિગ્રા 4000 ગ્રામ, 15 કિગ્રા 35 નંગ. ઓકે, ચલો. કાર્લ પિયર્સનની પદ્ધતિ સહસંબંધાંક છે. એકદમ ઇઝી દાખલો પૂછેલો છે બરોબર. સામેનો દાખલો છે કોઈ પણ. તો આન્સર અહીંયા મેં બી 0.88 આઈ ડોન્ટ નો કે સાચો છે કે નહીં. અહીંયા પણ કીધું છે 141 140 140 પણ સાચો છે કે નહીં નથી ખબર, રાઈટ. ચેક કરી લેજો જો તમારો હોય તો. 10 દૈનિક કેલેરી આપી દીધી છે, ક્રમાંક સહસંબંધ આપી દીધો છે અને પછીથી માલુમ પડ્યું કે કોઈ ક્રમોની વચ્ચે તફાવત 4 ને બદલે 2 લેવાય, તો તમારે આખી ફરીથી કિંમત શોધવાની હોય. 0.53 અહીંયા કીધું છે, આગળ ખબર નહીં બરોબર છે, ચેક કરી લેવાનું. પછી અહીંયા નિયત સંબંધ રેખા છે. જાહેર ખર્ચ પછી પૂછ્યું છે 5 લાખ હોય તો ત્યાં અહીંયા શું કરવાનું, 10,000ના ભાવમાં આપ્યો છે બરોબર છે. તો પહેલાં 4 મીંડા ઉડાડી દેવાના, એટલે અહીંયા સમજવાનું કે અહીંયા 50 હોય તો શું થાય. ઓકે, 4 મીંડા ઉડાડી દેવાના એટલે 50 હોય તો શું થાય. ઓકે, પછી જો વાત કરું અહીંયા સુરેખ વલણનો દાખલો આપ્યો છે, તમારે પોઈન્ટમાં આપેલો છે અને એની ઓપ્શનમાં તમારે, ઓપ્શન તો ખરી નથી, જનરલ ઓપ્શન છે, તમારે શું છે 4 માસવાળી પૂછી છે બરોબર, મોટીવાળી. તો યસ, આ છે તમારો અહીંયા સુધીનું પેપર. આઈ હોપ તમને આઈએમપી લાગ્યું હશે. ખાસ કરીને કરી દેજો, બહુ જ દાખલા એવા હતા કે જે બોર્ડમાં પણ ઘણીવાર પૂછાય છે. તો બધું જ કરી દેવાનું. મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.